નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે તે ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી ફરી એકવાર નરાધમોએ માથું ઉચક્યું છે। સગીર બાળાઓ પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે, તેના કારણે ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે થોડાક દિવસ પહેલાં ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં જ એક આરોપી નરાધમ દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો। કેમ કે ગાંધીનગર જેવી સેફેસ્ટ સિટીમાં પ્રકારનો બનાવ બનતા લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ છે તે વેગવાન બની હતી। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ગાંધીનગર જીઆઈડીસી ખાતે 25 વર્ષથી નોકરી કરતો જે આરોપી છે તે ત્યાં સગીર બાળકી છે તે લઘુશંકા કરવા માટે ગઈ હતી। આ દરમિયાન તેની પાછળ પીછો કરે છે, ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કરે છે, દુષ્કર્મ આચરે છે। આ ઘટનાથી ખળભળાટ મચી ગયો તો આ મામલે સગીરા છે તે પોતે ઘરે આવે છે અને તેના માતા પિતાને તેની સાથે બનેલી ઘટના વિશે માહિતી આપે છે તો સગીરાના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે। આ ઘટના બાદ આ સગીરાના માતા પિતા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને આ નરાધમને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી, જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે નરાધમ છે તેની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી। ધરપકડ કર્યા બાદ આ ઇન્દિરાનગર વિસ્તાર જ્યાં તેણે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં પોલીસ પંચનામું કરવા માટે આરોપીને લઈ જઈ રહી હતી। તે દરમિયાન તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। તેના પગના ભાગે ગોળી ગરબી દેવામાં આવી છે અને ઘટનામાં હવે આ આરોપી છે તે માફી માંગતો પણ નજરે પડી રહ્યો છે। माफी मांगते हैं, गलती हो गई। आएगा वापिस? नहीं आवे, नहीं आवे विकास, नहीं आवे, नहीं आवे अहमदाबाद, नहीं आवे। ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે રીતે નરાધમો છે તે બેફામ બન્યા છે, નાની બાળાઓ પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપી રહ્યા છે ને સુરક્ષિત ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સામે જે સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે તે બાબતે પોલીસ એક્શન મોડમાં આવી છે ને આ નરાધમોને તેમની જ ભાષામાં સમજાવવામાં આવી રહ્યો છે અને આવી રીતે હવે જે આરોપી છે તેને ગોળી મારવામાં આવતા, તેના પગે ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને લોકોએ પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા અને હાલ આ મામલાના સંદર્ભમાં આરોપી સામે ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની લોકમાંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।